ઉપરવાસમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે અને સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ સુપ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદમાં નર્મદા નદી સૂકી ભટ્ટ જોવા મળી છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે અન્ય નદીઓના નીર નર્મદા નદીમાં ભળ્યા હતા અને નર્મદા નદીમાં પ્રથમવાર પાણીની આવક એટલે કે નવા નીર જોવા મળ્યા હતા, પરંતુ હવે ફરીથી નર્મદા નદી સૂકી ભટ્ટ જોવા મળી રહી છે। એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવની માં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ સૂકી ભટ્ટ ભાસી રહી છે। વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની જાવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્છ અને ઓરસંગ નદીનું પાણી નર્મદા નદીમાં ભળતા આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા। આ નવા નીર આવતા પંથકવાસીઓમાં અને તીર્થક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આ ખુશી લાંબી ચાલી નહીં। ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે। ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીની જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આ બેવડા કારણોસર તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પાકારે વહેતી નજરે પડી રહી છે। નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાને કારણે ચાંદોદના ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે। નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે। વધુમાં નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમિકો પર આર્થિક સંકટ આવી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બને છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળસંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। નર્મદે હર આજે દક્ષિણ પ્રયાગથી ચાણોદમાં છે આપણે, તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે। તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે, તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે, તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય, મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય। અત્યારે આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલાં તો નર્મદે હર, જય જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ। આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને નર્મદા કાંઠાના વિસ્તાર એમ જ ડેમના ઉપરવાસમાં વરસાદ ઘણો સામાન્ય છે, સાથે તો સામાન્ય કરતાં ઘણું ઓછું કહી શકીએ આપણે। તો નદીમાં જે અત્યારે પ્રવાહ હોવો જોઈએ આ સિઝનમાં એ અત્યારે પ્રવાહ દેખાઈ નથી રહ્યો, અને એના કારણે નર્મદાજી પર નભતા લોકો, એમાં નાવિક શ્રમજીવી મંડળ પણ આવી જાય, ઘણા બધા બ્રાહ્મણો પણ જે દરેકે દરેક તીર્થસ્થાનમાં તમને જોવા મળે છે, જેમના કારણે અહીંયા ઘણા બધા શ્રાદ્ધાદિક કર્મો એવં અન્ય પૂજા કર્મો પણ થતા હોય છે। તો આવનાર વ્યક્તિઓ, નાવિક લોકો અને બ્રાહ્મણો દરેકે દરેક લોકોની અહીંયા નર્મદાજીની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દરેકે દરેક લોકોની લાગણી દુભાઈ રહી છે, અને જોતાં એવું લાગે છે કે સરદાર સરોવર નિગમ અને જે રાજ્ય સરકાર જે છે એમને આ બાબતને ધ્યાનમાં લઈ પાણીનું જે વ્યવસ્થાપન છે એ પ્રોપર રીતે કરવું જોઈએ અને નર્મદાજીમાં પ્રવાહ જીવંત રાખવો જોઈએ વધારે પ્રમાણમાં। તો એવી અમારી અપીલ છે કે આ વસ્તુમાં એમનું ધ્યાન દોરે અને નર્મદાજીનો પ્રવાહ વધારે, જેથી આવનાર લોકોની લાગણી ન દુભાય અને બધા શ્રદ્ધાથી અહીંયા ચાંદોદ ગામમાં એમજ અન્ય તીર્થોમાં, નર્મદા કાંઠાના તીર્થોમાં લોકો આવતા રહે, એવી અમારી અપીલ છે। જય શ્રી કૃષ્ણ।